અને હવે વાત કરવી છે સ્માર્ટ સિટીના દાવા વચ્ચે ગટરના પાણીમાં જીવાતી જિંદગીની નિકોલનો એ વિસ્તાર જે છેલ્લા 3 મહિના કરતાં પણ વધારે સમયથી આ ગટરિયા પાણીમાં જીવી રહ્યો છે, આ સજા ભોગવી રહ્યો છે। આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા સંદેશ ન્યૂઝ દ્વારા અને ત્યારબાદ ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા। તેમણે પણ કહ્યું હતું કે થોડા સમયમાં જ આનું નિરાકરણ આવી જશે, પરંતુ તેમ છતાં નિરાકરણ નથી આવી રહ્યું અને લોકો આ હાલાકી ભોગવી જ રહ્યા છે। અમદાવાદના નિકોલ વિસ્તારનો ગોપાલ ચોક હાલ સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યું છે અને આ ગોપાલ ચોક ગટર ચોક બની ગયો હોય તેવી સ્થિતિ સામે આવી રહી છે, કારણ કે સતત 7 દિવસથી અહીંયા આ પ્રકારે ગટરના ગંદા પાણીનો ભરાવો થઈ રહ્યો છે। ત્યારે અહીંયા જે સ્થાનિકો છે તેમની સાથે પણ આપણે વાતચીત કરીશું કે તે લોકોને શું કહેવું છે કે કેટલા સમયથી આ પ્રકારની મુશ્કેલીનો તે લોકો સામનો કરે છે ને કોર્પોરેશનમાં અનેક રજૂઆતો કરવામાં આવી છે, ડીવોટરિંગ મશીન પણ મૂકવામાં આવ્યા છે, કામ કરે છે મશીન? નહીં, ખાલી શોભાના ગાંઠિયા છે। જ્યારથી ફરિયાદ કરી છે ત્યારથી પાણી બમણું થયું, પાણી ઘટતું નથી। અને બીજું કોર્પોરેટરને મૌખિક ફરિયાદ કરીએ તો એવું કે છે તમારું નામ શું, દાદાગીરી કરે। ખ્યાલ આવ્યો તમને? એક ખ્યાલ આવી જશે એને, બરાબર? શું કહેવું છે તમારું? અહીં માત્ર ને માત્ર ડી-વોટરિંગ મશીન મૂકવામાં આવ્યા છે, બરાબર છે। આ એક મશીન અડધી કલાકે પાણી ઠલવીને આવે છે, ત્યાં સુધીમાં અહીંયા 4 મશીનનું પાણી બહાર નીકળી જાય છે। એવું દેખાઈ રહ્યું છે કે આજે ડી-વોટરિંગ મશીનો મૂક્યા છે પણ ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓના છે। અહીંયાથી સૌથી મોટી સંખ્યામાં આજ સુધી જમીનની નીચે ભ્રષ્ટાચાર કર્યો છે, હવે જમીનની ઉપર ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। આ 1 મહિના છે કાયમ પરિસ્થિતિ આને આ જ છે। ટેક્સ બિલમાં 1 રૂપિયો બાકી હોય તો ટેક્સ લેતા નથી અને 1 દિવસ ઉપર જાય તો એનું વ્યાજ સહિત વસૂલ કરે છે। અત્યારે હાવ પ્રજા હેરાન છે આના હિસાબે। શું કહેવું છે? કોર્પોરેશનના અધિકારીઓ પાસે પણ આનું કોઈ સોલ્યુશન નથી? બળદેવભાઈએ કાલે અમને અમારા ચેરમેનને બધાને બી ગયા હતા ને, કાલ રવિવાર હતો એટલે કે પબ્લિક ભેગી થશે તો મારું આવી બનશે, તો કાલ બધાને ફોન કરીને સવારમાં 8 વાગ્યાનું હું કે આજે એક દિવસ સંભાળી લેજો ચેરમેન બધાને, એ કે રાતે 11 વાગ્યા સુધીમાં હું બધો નિકાલ લાવી દઉં છું, બરાબર? અને આજે ફોન ઉપાડતા નથી ને આ આટલું પાણી ભરાઈ ગયું। ગટરના ગંદા પાણીમાંથી લોકો પસાર થઈને બીમારીમાં સપડાઈ રહ્યા છે, હેરાન પરેશાન થઈ રહ્યા છે અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ।